ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 2 માર્કના આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરવા માટે આપણે પાર્ટ 1 બનાવી. હવે આપણે પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. પાર્ટ 2ની અંદર આપણે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લખો અને તેનું ઉદાહરણ આપો. આ એક ક્વેશ્ચન લઈએ છીએ. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, જેને આપણે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહીએ છીએ. એની અંદર અલગ કરેલ તંત્રનો વિદ્યુત ભાર અચળ રહે છે. વિદ્યુત ભારને ઉત્પન્ન કરી શકાય નહીં કે તેનો નાશ કરી શકાતો નથી, પણ તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે. જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુત ભાર મેળવે છે તેટલો જ વિદ્યુત ભાર બીજો ગુમાવે છે. ઘણા વિદ્યુત ભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે વિદ્યુત ભારનું પુનઃવિતરણ થાય છે, પણ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. કોઈ પ્રક્રિયામાં વિદ્યુત ભાર ધરાવતા કણો ઉત્પન્ન થઈ શકે નહીં, નાશ પામી શકે નહીં, પણ અલગ કરેલા તંત્ર માટે ધારણ થતો કુલ વિદ્યુત ભાર ઉત્પન્ન કે નાશ પામતો નથી. ન્યુટ્રોન પર શૂન્ય વિદ્યુત ભાર છે, પ્રોટોન પર ધન વિદ્યુત ભાર છે અને ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર છે. જ્યારે એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે ત્યારે પણ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, જે નીચેના સમીકરણ પરથી સમજી શકાય છે. સમજો કે એક ન્યુટ્રોનનું વિખંડન થાય તો તેમાંથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છૂટા પડે છે. આમ વિદ્યુત ભારનું સંરક્ષણ એ વિશ્વવ્યાપી ઘટના છે. તો મિત્રો, વિદ્યુત ભારના સંરક્ષણના નિયમમાં આપણે આટલું લખી શકીએ. ફોટો ઇલેક્ટ્રિક એક ઇલેક્ટ્રિક ટોસ્ટર જેમાં ટોસ્ટ બનાવવામાં આવે છે તેનું ઉદાહરણ છે. ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરથી સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક નું મૂલ્ય 1.7 × 10⁻⁴ કુલમ ઇન્વર્સ છે. ધારો કે ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ છે અને અવરોધ 75.3 ઓહ્મ છે. વોલ્ટેજ 230 વોલ્ટ છે. તો R2 કેટલો? આલ્ફા 1.7 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. આપણે શું કરીએ, પહેલાં તો R2 શોધી કાઢીએ. તો R2 બરાબર V/I કરીએ તો R2 મળી ગયો આપણને 85.8. હવે આપણી પાસે તાપમાનના ગુણાંકનું સૂત્ર છે, એટલે કે R2 = R1 × 1 + આલ્ફા T2 - T1. આ તો આપણને ખબર જ છે ને. R = R0 1 + આલ્ફા T - T0 વાળું તે જ છે ને. તો આની અંદર આપણે થોડું સમીકરણને છૂટું કરીએ. કૌંસની બહાર મૂકીએ તો R2 = R1 + R1 આલ્ફા T2 - T1. T2 - T1ને સૂત્ર કરતા કરીએ. T1ને પહેલી બાજુ લઈ જઈએ. T1ની કિંમત મૂકીએ 27. તો સોલ્વ કરીએ તો આપણને 847 ડિગ્રી સેલ્સિયસ મળે છે. આમ ટોસ્ટરમાંથી પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા અને વાતાવરણમાં ઉષ્મા ઉર્જાનો વ્યય સમાન હોય ત્યારે સ્થાયી તાપમાન 847 ડિગ્રી સેલ્સિયસ બને છે. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે સંકળાય છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે.
આ ગુચરામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? તો જુઓ, મહત્તમ આપણે જે વાત કરી રહ્યા છે તેમાં કઈ કઈ બાબતો અહીં અગત્યની આવેલ છે. તો એક તો અહીંયા આડછેદનું ક્ષેત્રફળ, આંટાની સંખ્યા, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, આટલી વસ્તુ આપણને આપેલી છે. તો એ પરથી આપણે જો આપણું સૂત્ર છે જનરેટર માટેનું = N BA ωsin ωt નો ઉપયોગ કરીએ અને મહત્તમ મૂલ્ય માટે sin 90 લઈએ તો NAB ઓમેગા થશે. હવે અહીંયા ઓમેગાની કિંમત તો આપી નથી, તો આપણે ઓમેગા પરથી એટલે કે અહીંયા આવૃત્તિ જે આપેલ છે તેનો ઉપયોગ કરી લઈએ. તો ઓમેગા = 2πν કરી શકીએ. તો ન્યૂ આપણને આપેલું છે 0.5 હર્ટ્ઝ. તો આ બધી કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો 0.314 વોલ્ટ મળે છે. આમ વીજ ઉત્પાદન માટેના વૈકલ્પિક વિકલ્પોની શોધ કરવા આહ્વાન કરીએ છીએ. એટલે કે મહત્તમ વોલ્ટેજ આ રીતે આપણને મળશે. આગળ પણ મેં કીધું છે તે પ્રમાણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ મૂળે કરવાની છે આપણે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની 4 લાક્ષણિકતા, ખાલી લાક્ષણિકતાઓ જણાવવાની છે આપણે. તો પહેલી, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને પ્રસરણની દિશામાં લંબ રહીને ગતિ કરતા હોય છે. વધુમાં આપણે આકૃતિ દોરી શકીએ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકીએ છીએ. બીજું આપણે લખી શકીએ કે તરંગ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર એ પ્રકાશનો વેગ આપે છે. E0/B0 = C. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિનયાંત્રિક તરંગો છે. અને ચોથું, વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર અથડાય છે ત્યારે સપાટી દબાણ ઉત્પન્ન કરે છે, જેને વિકિરણનો દબાણ કહે છે. જો t સમયમાં કોઈ સપાટી પર આપાત થતી ચુંબકીય ઉર્જા U હોય, એ જો ઉર્જા સંપૂર્ણ શોષાતી હોય તો સપાટીને મળતું વેગમાન P = U/c જેટલું થશે. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે. આ જ બિંદુએ ઉપરથી બિંદુની ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાય છે? કાચનો વક્રી ભવનાંક 1.5 છે. સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે છે. ચાલો, તો આના માટે એક સિમ્પલ સૂત્ર લઈ લઈશું. ઊંચે ચડેલી દેખાતી પિનની ઊંચાઈ બરાબર ટેબલની સાચી જાડાઈ ઓછા સ્લેબમાં સાચી જાડાઈ. એટલે સ્લેબની સાચી જાડાઈ બરાબર ઓછા. હવે સ્લેબમાં સાચી જાડાઈ શોધવા માટે આપણે એને મ્યુ વડે ડિવાઈડ કરીએ. જાડાઈને આપણે ટી વડે દર્શાવીએ, થિકનેસ T-T/μ. ટીને કોમન લઈએ 1 - 1/μ. તો આપણને 15 આપેલ છે, 15. તો એ 15 લખી દઈએ. અને વક્રી ભવનાંક 1.5 આપેલું છે, તેનો ઉપયોગ કરીએ તો 5 સેન્ટીમીટર મળે. હવે આપણે એને કેટલી ઊંચે આવેલી છે દેખાવું છે. તો સ્લેબ 5 સેન્ટીમીટર ઊંચે આવેલું, એટલે કે આપણને જે માંગેલું છે ને, પિન કેટલી ઊંચી જ આવેલી દેખાશે? તો 5 સેન્ટીમીટર ઊંચી આવેલી દેખાશે. અને એક બીજી બી રીત છે કે સાચી ઊંડાઈ આભાસી ઊંડાઈ કરો, જે આવે તેને 15માંથી બાદ કરી નાખો. તો 15 - 10 કરીએ તો 5 સેન્ટીમીટર મળે. આમ બે રીત છે. બે રીતમાંથી તમને જે ગમે તે રીત તમે કરી શકો છો. પાતળા બહિર્ગોળ લેન્સથી 2f અને અનંત અંતર વચ્ચે f અને ધ્રુવ વચ્ચે મૂકેલી વસ્તુના પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ અને મોટવણી માટેની આકૃતિ દોરો. બહુ સિમ્પલ બે આકૃતિ આપણે દોરવાની છે. અહીંયા એક આકૃતિ દોરશું 2f અને અનંતની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન આપણને મળશે f અને 2fની વચ્ચે. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. કદ કેવું હશે? નાનું. મોટવણી ઋણ મળશે, ઋણ કરતાં બી ઓછી મળશે. બીજું લઈશું f અને 2fની વચ્ચે. તો પ્રતિબિંબ મળશે 2f અને અનંતની વચ્ચે, મતલબ એના કરતાં ઊંધું. જ્યારે આપણે 2f અને એટલે એનો જવાબ એની અંદર જ આવી જાય. જુઓ, 2f અને અનંતની વચ્ચે મૂકીએ તો આપણે પ્રતિબિંબ f અને 2fની વચ્ચે મળે. અને f અને 2fની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ આપણને 2f અને અનંત અંતરે મળે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો. મોટું એમ જે છે, મોટવણી જે છે
ઋણ 1 કરતાં મોટી થશે। મતલબ આ કે સિમ્પલ ક્વેશ્ચન છે, જો આપણે દિમાગ લગાવીએ તો એમ બી લખી શકીએ છીએ। રધરફોર્ડની મર્યાદાઓ જણાવો। તો 2 મર્યાદા છે એની અંદર। પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈપણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે। ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેન્દ્રગામી હોય છે। નોર ગેટ કોને કહે છે? તેની સંજ્ઞા, ટ્રુથ ટેબલ, કાર્ય અને બુલિયન સમીકરણ લખો। ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી જે બને છે એ ગેટને નોર ગેટ કહે છે। એટલે કે નોટ ઓર ગેટ એટલે નોર ગેટ। સંજ્ઞા જોઈએ તો એક ઓર ગેટ આપણે દોરીશું। ઓર ગેટની આગળ એક આપણે નોટ ગેટ લગાવી દઈએ। આ બની ગઈ આપણી નોર ગેટની આકૃતિ। વધુમાં અગર આપણે દોરવું હોય તો આપણે આમ પણ દોરી શકીએ। નોર ગેટની સંજ્ઞા એ અને બી લખી દો અને આગળ એક ચેરી લગાવી દો તો આ બની ગયું નોર ગેટ। 2 રીતે દોરી શકીએ। હવે સમીકરણ લખવું હોય તો અહીંયા સમીકરણ બી લખી શકાય છે, y = a + b² આ એની સંજ્ઞા થઈ। હવે ટ્રુથ ટેબલની વાત કરીએ। ટ્રુથ ટેબલની અંદર જે છે આપણે જાણીએ જ છીએ કે બુલિયન સમીકરણ y = a + b બહાર થઈ જશે। ટ્રુથ ટેબલ આપણે બનાવવું હોય તો આપણે એક વસ્તુ ફિક્સ જ રાખવાની છે, એ અને બીના જે ઇનપુટ છે તે આપણે મોડે જ રાખવાના છે બધા માટે સરખું। એટલે કે 0 0 1 1 0 1 0 1 બરાબર છે। હવે અગર એવું જરૂર નથી કે ડાયરેક્ટ જ આઉટપુટ બતાવી દો, આપણે y = a + b બતાવી દેવાનું ઓર ગેટ માટે, જેથી કરીને આપણને મિસ્ટેક ના થાય। 0 + 0 0 0 + 1 1 1। હવે અહીંયા તો નોર ગેટ છે એટલે કે એનો બાર થઈ જશે, ઇન્વર્સ ફોર્મ લખવું પડશે। તો 0 હોય તો 1 1 હોય તો 0 0 0। તો આ રીતે આપણે એનું ટ્રુથ ટેબલ દોરી શકીએ છીએ। અને આ ગેટ જે છે નોર ગેટ, એનું બીજું બી એક નામ છે, એને કહેવાય યુનિવર્સલ ગેટ। ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે કે યુનિવર્સલ ગેટ દર્શાવો, તો યુનિવર્સલ ગેટ એ નોર ગેટ છે। તો તે બી આપણે ધ્યાન રાખવાનું પરીક્ષામાં આવે તો સવાલ। વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખીને તેના નોંધપાત્ર મુદ્દાઓ જણાવો અને તેના ખાસ કિસ્સાઓ ચર્ચો। તો વિદ્યુત સ્થિતિમાન V = Kp/r આવે। આપણે જાણીએ છીએ કે ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે, તો ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો ડાયપોલની માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = Kp/r² r સદિશ આવે। હવે એના નોંધપાત્ર મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ। નંબર 1, વિદ્યુત ડાયપોલને કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન માત્ર r પર જ આધાર રાખતું નથી, પણ તે બિંદુના સ્થાન સદિશ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે। એટલે આપણે યાદ રાખવાનું, ખૂણા પર આધાર રાખે છે। નંબર 2, વિદ્યુત સ્થિતિમાન ડાયપોલથી અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે, નહીં કે બિંદુવત વિદ્યુતભારના કિસ્સામાં હોય તેમ 1/r અનુસાર, એ 1/r² અનુસાર ઘટે છે। આટલી 2 વસ્તુઓ જે છે ખૂબ મહત્ત્વની છે। અને ખાસ કિસ્સાઓની વાત કરીએ, ખાસ કિસ્સાઓમાં 2 કિસ્સાઓ લખશું। નંબર 1, ડાયપોલની અક્ષ પર બિંદુ માટે, એટલે કે θ = 0 લઈએ કે π લઈએ તો V = Kp/r² મળશે। અને અગર આપણે ડાયપોલની વિષુવરેખા પર લઈએ તો θ π/2 થાય તો એ 0 થશે। તો આટલા નોંધપાત્ર મુદ્દાઓ અને ખાસ કિસ્સાઓ મોડે કરવા પડશે। ડીસી સિગ્નલ અને એસી સિગ્નલ એટલે શું? શા માટે એસી સિગ્નલનો ઉપયોગ કરવાનો પસંદ કરવામાં આવે છે? ડીસી સિગ્નલ સમય સાથે બદલાતા નથી,
છે કે તે એકદિશ સિગ્નલ છે. જો સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય તો આ વોલ્ટેજને પ્રત્યાવર્તી અથવા એસી વોલ્ટેજ કહે છે. વોલ્ટેજ શબ્દનો સામાન્ય અર્થ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આપણે ડીસી અને એસીનો તફાવત જાણીએ છીએ એ પ્રમાણે વાત કરીએ છીએ. એસી વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પ્રવાહને પ્રત્યાવર્તી એસી પ્રવાહ કહે છે. પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી પ્રત્યાવર્તી સ્વરૂપે થાય છે, જે તે ડીસી વોલ્ટેજના બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જાણીએ જ છીએ આપણે. બીજું કારણ છે કે ટ્રાન્સફોર્મરની મદદથી જરૂરિયાત મુજબના વોલ્ટેજ મેળવી શકાય છે. ડીસી વોલ્ટેજ માટે ટ્રાન્સફોર્મર કાર્ય કરતું નથી. વિદ્યુત ઉર્જાનું કરકસરયુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે. મતલબ કે એસી વોલ્ટેજ જે છે તે સસ્તું બી છે, બીજું કે લાંબા અંતર સુધી પહોંચાડી શકાય છે, અને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એમાં થઈ શકતો નથી. ડીસીમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ નહીં થાય, એસીમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે.